પેલા બની ગયેલો બનાવ રાજકોટની માલિકમાં પારેવડી ચોકની માલિકમાં એક ફૂટ પારી વાળી મેલડી કહેવાય. મુસલમાનનો દીકરો ઇકબાલ જેનું નામ, એના ઘરની માલિકમાં એક 9 વર્ષની દીકરી, એક 8 વર્ષની દીકરી અને 7 વર્ષનો દીકરો. પણ ઇકબાલની પરિસ્થિતિ એવી આવી હતી ઘર માથાની માલિકમાં જેટલા વાળ હતા ને એટલું દેણું થઈ ગયું. હે માંગણા વાળા એમ કહેવાય મારવા હાટું તૈયારી કરતા જકુંબા મારતા હતા. એટલે પોતાનું જે ઘરનું મકાન હતું ને ઘરના મકાનને તાળા મારી ભગવતી પરામ રહેવા વયો ગયો. એક દી બન્યું એવું રાતના 12 વાગ્યા ને એટલે ઇકબાલ મુસલમાનને પોતાની અર્ધાંગીને જગાડીને કીધું કે નાથ જાગો. શું કે તમારા માંગણા વાળા તો કદાચ તમને મારી નાખશે, પણ જો દવાખાને નહીં જાય તો તમારો એકનો એક દીકરો રહ્યો મરી જાય છે. બાપ કેમ કે આજ 7 દી થઈ ગયા તમારા દીકરાને તાવ આવે છે કે એને તાવની ટીકડી નથી પાઈ. બાપ અને કદી એક નાનકડી ઓરડીની માલમાં એક ગરીબ માણા મુસલમાનનો દીકરો ઇકબાલ એમ કે મારે મારા દીકરાની દવા લેવા જાવું છે, પણ જો બહાર જાઈશ ને તો માંગણા વાળા મને જીવતો નહીં રહેવા દેવો. છતાંય શિકાર કરી રાતના 12 વાગે એમ કહેવાય છે પોતાની બાઈને લઈ અને સરકારી દવાખાનાની માલમાં દવા લેવા જાય. હાથની માલમાં સાયકલ લઈ અને ધીમે ધીમે પણ પારેવડી ચોકની માલમાં પહોંચ્યા ને ત્યાં તો 3 માંગણા વાળા સામે આવ્યો અને કાંખડો ચાલીને કીધું પૈસા કેદી દેવાના છે ભાઈ? હે કે પૈસા કેદી દેવાના? અને તેદી ઈ પારેવડી ચોકની માલમાં ઇકબાલે પગ પકડીને એટલું કીધું તું થોડોક મને ટાઈમ આપો, હું તમારા પૈસા 1 તારીખ લગીનમાં પૂરા પાડી દઈશ. કારણ કે અત્યારે મારા દીકરાની દવા લેવા જાઉં છું, મને દવા લેવા જવા દો. વરી કોક ડાયા માણાને વિચાર આવ્યો કે ભાઈ 1 તારીખની મુદત માંગે છે ને તો જવા દો ને, અત્યારે એના છોકરો બીમાર છે. આ બાજુ દવા લેવા વ્યો જાય, દવા લેવા પાછો વ્યો. હવે સમય જાતા જાતા 29 તારીખ આવી ભાઈ, 29 તારીખ અને બીજા દિવસે 1 તારીખ થવાની હતી ને રાતના 12 વાગે નાનકડી ઓરડીની માલમાં મુસલમાનનો દીકરો રાતના 12 વાગે ટગર આંખની માલમાં નજર કર્યો કે કાલ હવાનો દીવ ઉગશે અને 1 તારીખ થઈ જાય છે, તો માંગણા વાળાને પૈસા નહીં દઉં ને તો મને ઠાર મારી નાખશે. પણ મારા કીધે એના પૈસા પૂરા થાય એમ નથી, કારણ કે મારી માથે 70 લાખનું દેણું છે. તો શું કરું કે હવે આનો એક જ રસ્તો છે કે આજે ડેમની માલિકમાં જઈ અને મારા દેહને પસાડીને મારો જીવ દઈ દઉં. એક પથારીની માલિકમાં પોતાની અર્ધા અને ખરેખર મિત્રો તમે બધા આ કાન ખોલીને સાંભળજો. વીસી જેને કઈડો હોય ને વીસી જેને કઈડે ને એને ખબર હોય કે વીસીની વેદના શું કહેવાય. ગરીબાઈ જેને આવી હોય ને એને ખબર હોય ગરીબ એટલે શું કહેવાય. રાતના 12 વાગે ઇકબાલ નામનો મુસલમાનનો દીકરો પોતાની અર્ધાંગની 3 નાના નાના પહોળા હેઠે હુતાસ ઓરડીની બહાર નીકળી અને ઓરડીના દરવાજા બંધ કરીને બહારથી હાંકડ દીધી ભાઈઓ. ઘરને 3 તાજમ કરી અને હાલતો થયો આજી ડેમમાં જાવું તો પણ પૈસા નતા, ભાડાના ગીસામાં રિક્ષા બાંધે ને એવી તેવડ નથી એની. એટલે એને વિચાર કર્યો કે હાલીને વિયો જાવ. પણ હાલતા એ પારેવડી ચોકની માલમાં ફૂટપારી માથે એક મેલડીની નાની ડેરીની માલમાં નાનો મેલડીનો ખાલી ફોટો ભાયો. એ ડેરીની માથે નજર ગઈ ને ત્યાં તો આંખની માલમાં દડ આહુડા વેતા થઈ ગયા ને એટલું કીધું કે માડી તું હિન્દુનું તો કામ કરે પણ આજ મારા મુસલમાનનું તારે કામ કરવાનું છે. માડી તને તારા હિન્દુ પગે કેમ લાગે મને નથી આવડતું, કારણ કે મેં આખી જિંદગી સલામત કરી છે. તને પગે કેમ લગાય એ પગે લાગતા નથી આવડતું, પણ હું તને 2 હાથ જોડીને એટલું કહું છું કે તું મારું દેણું નહીં ભાઈ, પણ આજ એક ભિખારી માણા, એક ગરીબ માણા તને એક રાવ કરતો જાઉં છું કે મારી હમણાં હું જઈને મરી જાય, પણ મારે ઓરડીની માલમાં જે મારા નાના પહોળા મૂકીને આવ્યો ને પહોળાનું ધ્યાન તું રાખજે. હે મારા પહોળાનું ધ્યાન રાખજે એમ કહી અને ત્યાંથી હાલતો થઈ જાય. રાતના 3:30 વાગ્યા એટલે આજી ડેમની પાર માથે ઉભો હતો ભાઈ. આજી ડેમ માથે
ગ્રીલ મારેલી, એ ગ્રીલ ની માથે ચડી અને હરિયો જાલી અને પીર પેગંબર ને યાદ કરી લીધા, અલ્લાહ ને યાદ કરી લીધા. છેલ્લી ઘડી ની મલમાં પણ એક વાત ભૂલી ગયો તો કે ફૂટપારી માથે મેલેડી ને ઘા નાખીને આવ્યો ભાઈઓ. હુઆ બાપા માતાજી આગળ હાચા દલથી બેહી જાવ ને તો માતાજીને હોંકારા કરવા પડે. હું કામ ન કરે ભાઈ? પણ જો આપણું ધજાની પૂછડી કોણે મન ફરતું હોય તો આપણું માતાજી કામ ન કરે ભાઈઓ. ઇકબાલ એ ડેમ માં જ્યાં ધુક્કો મારવાની તૈયારી કરે ત્યાં તો વાહેથી કાંખલો જાડ્યો ભાઈઓ, રાતે 3:30. હકીકતની માલમાં આ 1.5 વર્ષ જેવો બની ગયો ને વાહેથી કાંખલો જાડ્યો અને આમ હેઠો પસાડ્યો. એટલે મુસલમાનનો દીકરો રોવા માંડ્યો કે તમે જે કાંઈ હોય તે મને મરવા દો, કારણ કે જો અત્યારે નહીં મરું તો હમણાં 2 કલાક પછી મારા માંગણા વાળા જે રહ્યા મને મારી નાખશે બાપ. પણ જેને કાંખલો જાલ્યો તો ને એને ઇકબાલ ને કીધું, ઇકબાલ એકવાર હામું તો જો બાપ. આમ જે આધર નજર કરીને ત્યાં તો 80 વર્ષની ડોહરડી, હાથમાં લાકડીનો ટેકો અને માથે થોરા વાળો ભાઈ. કે માડી તમે કોણ? કે ઇકબાલ પારેવડી ચોક માં ફૂટપારી માંગે કોઈ મેરડી બેઠી છે ને ધા નાખીને આવ્યો છો? કે હા. તો સાંભળ એ ઇકબાલ, હું હિન્દુની મેરડી છું એવું નથી, હું મુસલમાનની મેરડી છું. અને કદાચ જો મારી મેરડી આગળ ધા નાખીને જાય અને એને કમોચને મરવા દઉં ને તેથી તો મને મેરડી ખોટું લાગે બાપ, ખોટું લાગે બાપ. ફટા ઉભો થઈ જા, વિચાર તો કરો મિત્રો. તમે ખાલી કલ્પના કરો એ દ્રશ્ય કેવું છે કે મુસલમાનનો દીકરો રોતો તો ને મેરડી એના આહુડા લૂસતી હતી. ઇકબાલ તારી માથે કેટલું દેણું છે? કે માડી હું ગરીબ માણસ છું, રાખ માણસ છું, પણ ઇકબાલ તારી માથે દેણું ભલે ગમે એટલું હોય પણ તને તારા ઝીણાનો વિચાર નો આવ્યો? ઘરની બાલીમાં જે નાના નાના પહોળા મૂકીને આવ્યો એનો તને વિચાર નો આવ્યો? પૈસા તો કાલે ભરાઈ જાય પણ ઇકબાલ જો કદાચ તું અત્યારે મરી ગયો ને તો તારા ઝીણાનું આ ધરતીની માથે કોઈ હગું ન થાતો. પણ જા તારી માથે 70 લાખનું દેણું છે ને, હવારનો દીવ ઉગે અને રાજકોટની બજારની માલમાં જો તારું 70 લાખનું દેણું ભરવા ન આવ તેથી તો ઇકબાલની મેરડી નો કહેતા, મેરડી નો કહેતા. બાપા હકીકતની માલુમાં તમને એમ લાગતું કે આ વાત ખોટી છે, પણ 13 જણા પૈસા માંગતા હો. ઇકબાલ મુસલમાન આગળ 13 જણા પૈસા માંગતા, 70 લાખનું દેણું હતું. પણ માતાજીએ કાંખલો જાળીને પાછો વાળ્યો અને બીજો દી હવારમાં ઉગ્યો. ઈ 13 જણા હામા દીડા પણ જય માતાજી કરીને વિયા ગયા ભાઈ.